જામનગરમાં સસ્તા અનાજના દુકાનધારકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। જામનગરમાં સસ્તા અનાજની દુકાનના ધારકોએ કમિશન માલની વધઘટ સહિતના મુદ્દાઓને લઈને 2 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી હડતાળ ધારણ કરી હતી। આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારી માંગ એ છે કે અમને જે 2016 થી જે બંધ કર્યું છે, જે 1 કિલો વિતરણ ઘટ એ આપે અને અમારું કમિશન છે ગવર્મેન્ટે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કરેલો છે કે અત્યારે જે હાઈકોર્ટે હુકમ કરેલો છે કે અમને 20,000 કમિશન 20,000 કમિશન મિનિમમ કમિશન જે મળવું જોઈએ એક સામાન્ય મજૂરને મળે એટલું પણ મળતું નથી। એ 26,000 27,000ની આડેગાળે થાય છે। આજ રોજ અમે લોકોએ અમારી જે પડતર માંગણીઓ છે, જે અમારા રાજ્ય લેવલના એસોસિએશનની સાથે અમે જોડાયેલા છીએ, જે અમારી પડતર માંગણીઓ છે એ માંગણીઓની અનુસંધાનમાં આજે અમે મામલતદાર શ્રી જામનગર ગ્રામ્યને અમે એક આવેદનપત્ર આપ્યું છે અને એની અંદર અમારી જે કાંઈ પડતર માંગણીઓ છે, આની પહેલાં પણ અમે હડતાળ અને અસહકાર આંદોલન કરેલું, ત્યારની અમારી જે પડતર માંગણીઓ છે એ માંગણીઓને અનુસંધાનમાં અમને રાજ્ય લેવલથી જે આદેશ મળ્યો છે એ આદેશ મુજબ અમે આજ રોજ મામલતદાર શ્રી જામનગર ગ્રામ્યને આવેદનપત્ર આપેલું છે।